શિક્ષિકા ભાવનાબેન પર કાર્યવાહી કરાઈ છે। પાંસા ગામમાં શિક્ષિકા ભાવનાબેન સસ્પેન્ડ કરવામાં આવે છે। ભાવનાબેન અમેરિકા રહેતા હોવાથી કાર્યવાહી કરાઈ છે। ભાવનાબેન અમેરિકા રહેતા હોવાથી તેઓ વિવાદમાં આવ્યા હતા અને ત્યારબાદ સમગ્ર આ મામલો સામે આવ્યો હતો। ત્યારે જ્યાંથી આ શરૂઆત થઈ હતી ભાવનાબેનથી અને ભાવનાબેનથી આ શરૂઆત થઈને બીજા અલગ અલગ જગ્યાઓ પર પહોંચી હતી અને ત્યાં પણ આવા કેટલાય શિક્ષકો એવા હતા કે જે માત્ર અહીંયા ચોપડે બોલતા હતા અને રહેતા હતા વિદેશમાં। એવા ઘણા બધા શિક્ષકો છે તેમના વિરુદ્ધ કાર્યવાહી થઈ હતી, પણ ત્યાંથી શરૂઆત થઈ હતી તેમના વિરુદ્ધ કાર્યવાહી નહોતી થઈ। તો હવે ભાવનાબેન પર આ કાર્યવાહી કરવામાં આવી છે। આખરે એ શિક્ષિકા કે જે ભાવનાબેન તેમના પર કાર્યવાહી થઈ છે। સંવાદદાતા પરખ અગ્રવાલ અમારી સાથે ફોન પર જોડાઈ ગયા છે। પરખ, ભાવનાબેન કે જ્યાંથી તો આ મામલો શરૂઆતમાં આવ્યો હતો સામે એમના વિરુદ્ધ જ કાર્યવાહી અત્યાર સુધી નથી થઈ અને હવે શું કાર્યવાહી થઈ રહી છે? દીક્ષિત, આપને બતાવી દઉં કે જે રીતે દાંતા તાલુકાનું જે પાંછા ગામ છે અને પાંછા ગામમાં જે એક ભાવનાબેનનો કિસ્સો જે બહાર આવ્યો હતો અને તેને લઈને સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચ્યો અનેક શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા હતા, કાર્યવાહી કરવામાં આવી હતી। અંતે જે પાંછાના જે ભાવનાબેન પટેલ જે છે શિક્ષિકા અમેરિકા રહેતા હતા, પોતે ગ્રીન કાર્ડ ધારક હતા, તેઓ સામે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ કાર્યવાહી હાથ ધરી છે અને લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તેવા આજે તે નિર્ણય લઈ તેમને બરતરફ એટલે કે સસ્પેન્ડ કરી દેવાયા છે અને હાલ તબક્કે જે નિર્ણય લીધો છે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવ્યો છે અને તેની હજી જોવાનું રહે છે કે હાલ તબક્કે જે પાંછાની જે પ્રક્રિયા હતી તેના પર હાલ તબક્કે પડદો પડી ગયો છે અને વધુ આગળ બિલકુલ આભાર, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું।